શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુષા કર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી. આજે તારીખ છે 11 ફેબ્રુઆરી 2024, રવિવારનો દિવસ છે. માઘ શુક્લ પક્ષની દ્વિતીય તિથિ છે. માઘ સુદ બીજ. નક્ષત્ર છે શતભિષા, યોગ છે પરિક અને કરણ છે બાલવ. ચંદ્ર આજે કુંભ રાશિમાં છે. તો આજે જન્મ થાય તે બાળકની રાશિ કુંભ હશે અને તેના જન્માક્ષર હશે ગ, શ અને શ. એક વાતની વિશેષ નોંધ લેવી કે દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે. જો તમારે તમારા કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ www.cosmoguru.com દ્વારા કરી શકો છો. શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. દરેક કાર્ય તમારી ધારણા મુજબ પાર પડશે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ થશે. દસ્તાવેજોના કામમાં સફળતા મળશે. મૂડીરોકાણ કરવું હોય તો આજે તમે ચોક્કસ કરી શકશો. શેર બજારમાં તમને આજના દિવસે અવશ્ય લાભ થઈ શકશે. સ્વાસ્થ્યમાં સુધારો જણાશે. સેવાકીય પ્રવૃત્તિમાં પણ તમે કંઈક આગળ કરી શકશો. વિદ્યાભ્યાસ માટે દિવસ સારા પરિણામ આપશે. વિદેશ જવા અંગેના કાર્ય માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે. લગ્ન સંબંધી વાતોને આજે આગળ વધારી શકો છો. વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે આજનો દિવસ સામાન્ય કરતાં સારો રહેશે. નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધી શકાય. જમીન મિલકત માટેનું સરકારી કાર્ય આજે આગળ વધારી શકો છો. ધાર્મિક કાર્યો માટે તમે સમય અને નાણાં ખર્ચી શકો છો. આરોગ્યમાં સુધારો જણાશે. વિદ્યાર્થીઓ તેમના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા જુસ્સા અને ઝડપ સાથે કાર્યરત રહેશે. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકો છો. સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે. જીવનસાથી સાથે પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ રહેશે. મિથુન રાશિ. મિથુન રાશિ માટે આજનો દિવસ સારો છે. કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી થોડી સાવચેતી રાખશો તો આજે તમારું કામ તમે સહેલાઈથી પૂર્ણ કરી શકશો. સરકારી કામો માટે તમે આજે પૂર્વ તૈયારી કરી શકો છો. વેપારમાં સોદો કરવા માટે અનુકૂળ દિવસ છે. નાણાંની લેવડ દેવડ માટે દિવસ સારો જણાય છે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. પ્રેમ સંબંધો માટે દિવસ સારો રહેશે. પહેલેથી સંબંધોમાં પડેલી તિરાડ સુધારવાની આજે સારી તક છે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓ એકાગ્રતા સાથે અભ્યાસ કરી શકશે. એકંદરે આજનો દિવસ આપ શાંતિથી પસાર કરી શકશો. કર્ક રાશિ. કર્ક રાશિને આજે કોસ્મો પાવર 40%ની આસપાસ મળે છે. તેથી વધારે સાવચેતીથી અને સમજી વિચારીને જ આગળ વધશો. દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેમ લાગશે. કારકિર્દીને લગતા કોઈ મોટા નિર્ણયો હોય તો આજે મુલતવી રાખવા આપને માટે યોગ્ય રહેશે. આર્થિક નુકસાન થવાના પણ યોગ જણાઈ રહ્યા છે. ભાગીદારો સાથે ક્લેશ ના થાય તેની સાવચેતી રાખવી. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. જૂના ઘર કરી ગયેલા રોગ જેમ કે આર્થરાઇટિસમાં અચાનક પીડા શરૂ થાય તો તત્કાળ સારવાર લેવી ખૂબ જરૂરી છે. ગુસ્સામાં કોઈ પગલું ભરવું નહીં. જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. આજનો દિવસ તણાવભર્યો રહેશે. સિંહ રાશિ. સિંહ રાશિ માટેનો દિવસ સારો રહેશે. સંબંધો સુધારવા માટે આજનો દિવસ ઉત્તમ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે તેમ છે. લગ્ન સંબંધી વાતોને આગળ વધારવા માટે આજનો દિવસ ખૂબ યોગ્ય છે. પણ નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાન પણ થઈ શકે છે. તેથી નાણાકીય વ્યવહારમાં ખૂબ સાવચેતી રાખવી. આજે નવું રોકાણ કરવું યોગ્ય નથી. ધાર્મિક કાર્યો અર્થે બહારગામ જવાનું આયોજન થઈ શકે છે. સંતાનો સાથે હર્ષ અને ઉલ્લાસથી સમય વિતાવી શકશો. કન્યા રાશિ. કન્યા રાશિનો મિશ્ર પરિણામવાળો દિવસ રહેશે. વ્યવસાયિક દૃષ્ટિએ તમે ધાર્યું પરિણામ મેળવી શકશો. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામના અવરોધ દૂર થશે. તમારા યશ, માન, પ્રતિષ્ઠામાં વધારો થશે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય છે. આર્થિક રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ સરસ છે. શેર નિફ્ટીમાં ફાયદો થશે. વિદ્યાર્થીઓ માટે મહેનતનું પરિણામ સારું મળશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે.
સંબંધોમાં નાના મોટા વાદ વિવાદ સર્જાય તેવી શક્યતા છે, તેથી વાણી પર સંયમ રાખવો આવશ્યક છે. તુલા રાશિ. તુલા રાશિ માટેવાળા જાતકોનો આજનો દિવસ ખૂબ સરસ છે. આજે તમારા વડીલોના કામમાં મદદ કરશો. જો તમે સહાનુભૂતિથી વર્તશો તો નોકર ચાકર તરફથી પણ સહયોગ મળશે. નાણાકીય બાબતોમાં દિવસ સારો રહેશે. નવા આયોજનો કરી શકાય. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વિદ્યાભ્યાસ માટે દિવસ સારો છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. લગ્ન સંબંધી વાતોને આજે આગળ વધારી શકો છો. તમારું દાંપત્ય જીવન મધુરતાથી ભરેલું રહેશે. હવે જોઈએ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે આજે દિવસ વિપરીત પરિણામવાળો જણાઈ રહ્યો છે. કોસ્મો પાવર બહુ ઓછો મળી રહ્યો છે. નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાન થઈ શકે છે. શક્ય હોય તો નવા કાર્ય આજે શરૂ કરવા નહીં. તમારા શારીરિક કે માનસિક પીડા માટે યોગ્ય સલાહ અને સારવાર લેવી આવશ્યક છે. સંબંધોમાં પણ આજે કડવાશ આવે તેવા યોગ છે. તમારી લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. તમારા ક્રોધ ઉપર નિયંત્રણ રાખશો અને આજે ચિંતા અને ઉચાટવાળો દિવસ પાર કરશો. ધનુ રાશિ. ધનુ રાશિ માટે આજનો દિવસ શ્રેષ્ઠ ફળદાયી છે. ધંધા રોજગારમાં પ્રગતિ થતી જણાશે. કાર્યક્ષેત્રમાં મળતી તક આજે ઝડપી લેવી, વિલંબ કરવો નહીં. વહીવટી કામ સરળતાથી પૂર્ણ કરી શકશો. વેપારમાં વૃદ્ધિ થતી જણાશે. તમારા નાણાકીય રોકાણમાં આજના દિવસે ફાયદો દેખાશે. વિદ્યાર્થીઓ આજે એકાગ્રતાથી અભ્યાસ કરશો તો તમને ઉત્તમ પરિણામ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સફળતા મળી શકે તેમ છે. સ્વાસ્થ્ય સારું રહેશે. સંતાનો સાથે ટૂંકા પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે. સગા સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં આજે સફળતા મળી શકે તેમ છે. મકર રાશિ. મકર રાશિ માટે આજનો દિવસ સારો છે. દસ્તાવેજોનું કામ કરવું હોય તો આજે તમે સફળતાથી કરી શકશો. ધંધા રોજગારમાં નવી તકો ઊભી થાય. કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મેળવી શકો છો. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં કાર્યરત છે તેમણે આજે સારું પરિણામ મળશે. આજે સંબંધો માટે ખૂબ સરસ દિવસ છે. તમારા પ્રિયજનો સાથે મિલન મુલાકાત થઈ શકે છે. હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. આજે એકંદરે દિવસ આપના માટે આનંદ અને ઉત્સાહ લઈને આવ્યો છે. હવે જોઈએ કુંભ રાશિ. કુંભ રાશિ માટે આજે સામાજિક કાર્યો માટે બહુ સરસ દિવસ છે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે. પરિવારમાં પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ રહેશે. હવે વેપાર ધંધાની વાત કરીએ તો આજે નવું રોકાણ કરતાં પહેલાં યોગ્ય માર્ગદર્શન લઈ લેવું અને કારકિર્દીમાં નાની મોટી તકલીફ હોય તો યોગ્ય સલાહ લઈને કાર્ય આગળ વધારવું. આરોગ્ય યથાવત રહેશે. મીન રાશિ. મીન રાશિને આજે કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે, ખાસ કરીને નાણાકીય બાબતો માટે. નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાન થઈ શકે છે. તમારા શેર બજારના રોકાણમાં પણ નુકસાન થવાની સંભાવના છે. તમારા કાર્યસ્થળ પર તમારી મહેનતને માન્યતા નહીં મળવાથી આજે તમે મનમાં ઉચાટ અનુભવશો. કારકિર્દી કે વેપારને લગતા મોટા નિર્ણયો આજે મુલતવી રાખવા. આજે નવી નોકરી કે ધંધા માટેની શોધમાં પણ સફળતા નહીં મળે. આરોગ્યની વિશેષ કાળજી રાખવી. જો તમે કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છો તો ડૉક્ટરની સલાહ લઈ લેવી અને અચૂકથી સારવાર લેવી. આજે બિનજરૂરી ચિંતા આપના સંબંધોમાં તકલીફ ઊભી કરી શકે છે. જીવનસાથી સાથે પણ આજે મતભેદ થાય, બોલાચાલી થાય તેવા યોગ છે. સંઘર્ષમય દિવસ રહેશે. હનુમાન ચાલીસાથી રાહત અનુભવશો. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શુભમ.